નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું વલસાડથી। વલસાડ શહેરના હૃદય સ્થાને આવેલ જલારામ મંદિર ખાતે જલારામ બાપાની જયંતીની ભવ્ય ઉજવણી ઉજવાઈ હતી। સવારથી જ ભક્તોમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો। વહેલી સવારે જલારામ બાપાની આરતી અને પૂજા વિધિ બાદ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી। મંદિર પ્રાંગણમાં સુંદર રીતે ફૂલોના હાર, દીપમાળા, રંગબેરંગી લાઇટિંગથી સજવવામાં આવ્યું હતું, જેના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવ્યા હતા। જલારામ બાપાના ભજન, કીર્તન અને સત્સંગના કાર્યક્રમો આખો દિવસ ચાલ્યા। અનેક ભજન મંડળીઓએ ભક્તિભાવપૂર્વક પ્રસ્તુતિ આપી, જેના સ્વરે આખું મંદિર ગુંજી ઉઠ્યું। ભક્તોએ જલારામ બાપાની જયના ઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જ્યો અને બાળકો તથા વરિષ્ઠ નાગરિકો સહિત હજારો ભક્તો દર્શનાર્થીઓને લાભ લીધો। આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપૂર્ણ થયો અને અંતે મહાઆરતી સાથે ઉજવણીની સમાપન થતાં વલસાડમાં સર્વત્ર જલારામ બાપાના ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાયો હતો। અમે બાપાની જ્ઞાતના ઠક્કર એટલે અમારા બાપા છે। અને કેટલા વર્ષથી અહીંયા મંદિર છે? અમે 1977 થી કરેલું છે। 1977 આ વર્ષે નવું કર્યું, જીર્ણોદ્ધાર કર્યો। અહીંયા આવવા પડે જલારામ